કચ્છના વિનાશક ભૂકંપના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તે સમયે સેવારત રહેલા ભુજના જાણીતા તબીબોએ ભૂકંપના એ ભયાનક દિવસો અને ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ કામગીરીની સ્મૃતિઓ વાગોળી છે। ભૂકંપના એ દ્રશ્યો આજે પણ તબીબોના માનસ પટ પર અંકિત છે। 26મી જાન્યુઆરીની સવારે જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીમાં હતો ત્યારે 8:30 વાગ્યે આવેલા ભૂકંપે ભુજની જનરલ હોસ્પિટલ સહિતના સરકારી ક્વાર્ટર્સને જમીનદોસ્ત કરી નાખ્યા હતા। ડોક્ટર મુકેશ ચંદે જણાવે છે કે તે સમયે તેઓ ડોક્ટર રાવ વગેરે તબીબો જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા। તે દિવસે ઇમરજન્સી ડ્યુટીનો સમય હતો અને અચાનક ધરતી ધ્રુજી ઉઠી હતી। હોસ્પિટલનું માળખું ધરાશાયી થતા કાટમાળ નીચે ફસાયેલા દર્દીઓને બહાર કાઢવા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી। ભૂકંપ બાદની સ્થિતિ અત્યંત કરુણ અને ગંભીર હતી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમ અને ડોક્ટર રાવ સહિતના તબીબો ટૂંકા સમયગાળામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હોસ્પિટલનું મકાન પડી ગયું હોવાથી ઇજાગ્રસ્તોને ખુલ્લા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો। જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે અસ્થિ રોગ નિષ્ણાત ડોક્ટર રશ્મિ શાહ અને ડોક્ટર હળિયા સહિતના નિષ્ણાતોએ ખુલ્લા મેદાનમાં જ જટિલ ઓપરેશનો અને અંગ વિચ્છેદન જેવી ગંભીર પ્રક્રિયાઓ હાથ ધરી હતી। તબીબોએ આખી રાત જાગીને જમવા કે સુવાની ચિંતા કર્યા વગર સેવાનો યજ્ઞ અવિરત ચાલુ રાખ્યો હતો। 2001 ભૂકંપને યાદ કરું તો એ સવારનો 8 વાગ્યાનો સમય। હું ત્યારે જનરલ હોસ્પિટલના કેમ્પસમાં ક્વાર્ટરમાં રહેતો હતો, કારણ કે અમે લોકો જે તે સમયે જનરલ હોસ્પિટલમાં નોકરી કરતા હતા, જોબ કરતા હતા અને સવારે 8 વાગે અમારી ઇમરજન્સી ડ્યુટીનું સમય 8:30 વાગ્યાનું અને આ બન્યું। અમે લોકો અમારા ક્વાર્ટરને છોડીને તરત જ નીચે આવી ગયા। મારી સાથે ક્વાર્ટરમાં બધા સાથેના ડોક્ટરો અને અમે તરત જ જઈ અને જનરલ હોસ્પિટલ પાછું ગયા તો જનરલ હોસ્પિટલ ત્યારે આખી પડી ગઈ હતી। એની અંદરથી બધા જ દર્દીઓને બારે લઈ અને બધા જ દર્દીઓને અમે લોકો ક્યાં શિફ્ટ કરવા એવું વિચારતા હતા ત્યાં અમારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આખી ટીમ આવી ગઈ। ડોક્ટર રાવ ને બધા અમે લોકો ભેગા થઈ અને હવે પછી કઈ રીતે કરવું એ બધા પ્લાનિંગમાં સવારે 9:30 વાગ્યાથી જ આ બાજુ રશ્મિ શાહ અમારા ઓર્થોપેડિક સર્જન, ડોક્ટર હળિયા ઓર્થોપેડિક સર્જન, બધા જ લોકો ભેગા થઈ અને સૌથી પહેલા તો જનરલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી અને પછી એવું લાગ્યું કે આની અંદર જનરલ હોસ્પિટલની અંદર તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં, કારણ કે હોસ્પિટલ પડી ગઈ છે। એટલે અમે લોકોએ બધાને જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે શિફ્ટ કરી અને ત્યારથી સાંજે લગભગ 5 વાગ્યાથી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ભુજના આઈએમએના બધા જ ડોક્ટરો, જે ઓર્થોપેડિક સર્જનની આખી ટીમ જે ઓર્થોપેડિકની ટ્રીટમેન્ટ આપે, ફિઝિશિયનોની આખી ટીમ, અમારા સર્જનોની આખી ટીમ કે જેને લાગ્યું હતું સ્ટીચ લેવાના હતા, ઇવન તો નાના ઓપરેશનો કે જેની આંગળી છુંદાઈ ગઈ હોય તો આંગળી કાઢવાની, ટાંકા લેવાના, બધી જ વસ્તુ અમે લોકોએ જનરલ હોસ્પિટલમાં ચાલુ કરી અને એ સાંજથી કરી આખી રાત સુધી એ કામ આઈએમએના બધા જ ડોક્ટરોએ ખડે પગે ઊભા રહી અને જેટલું શક્ય હોય એટલું બધું જ બધા જ ડોક્ટરોએ, તમને તો એક વાત કહું તો નવાઈ લાગે, ગવર્મેન્ટે અમને બધી જ પાટાપિંડી, ડ્રેસિંગની સામગ્રી આપી, પણ બધા જ ડોક્ટરોએ પોતાના મેડિકલ સ્ટોર ખાલી કરી નાખ્યા। બધા જ પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ, ઇન્જેક્શનો, ડ્રેસિંગની સામગ્રી લઈ અને બધા જ ત્યાં જનરલ હોસ્પિટલ મધ્યે પહોંચતી કરી હતી। તો એક ટ્રીટમેન્ટ અને સાથે સાથે બધી જ મેડિકલની સામગ્રી એ બધા ડોક્ટરો લઈને ત્યાં પહોંચ્યા હતા। એ જ્યાં સુધી રેડક્રોસ છે પછી વ્યવસ્થા એ લાલન કોલેજ મધ્યે પરમેનન્ટ પ્રીફેબ સ્ટ્રક્ચરની કરાવી, ત્યાં સુધી બધી જ વ્યવસ્થાઓ 1 વીક સુધી બધી જ વ્યવસ્થાઓ 10 દિવસ સુધી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે હતી। ત્યાં ઓપરેશનની બી અમે લોકોએ ઓપરેશન થિયેટરના રૂમો બની ગયા હતા અને પછી જ્યારે એ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું લાલન કોલેજમાં, ત્યારથી અમે લાલન કોલેજ મધ્યે સેવા ચાલુ કરી। આ કપરા સમયમાં રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓના સહયોગથી લાલન કોલેજ ખાતે પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરમાં કામચલાઉ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ જણાવે છે કે કોઈ પણ કુદરતી હોનારત બાદ પુનર્વસન માટે કચ્છે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે સમગ્ર વિશ્વમાં વિરલ છે। ભૂકંપ બાદ 2 વર્ષ સુધી કામચલાઉ હોસ્પિટલોમાં સેવાઓ અપાયા બાદ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવું આરોગ્ય માળખું તૈયાર કરાયું, જેના ફળ સ્વરૂપે આજે કચ્છ પાસે આધુનિક મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે।
માત્ર સારવાર જ નહીં પણ દર્દીઓના લાંબા ગાળાના પુનર્વસન માટે કચ્છ કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેશન સેન્ટર જેવી સંસ્થાઓ કાર્યરત થઈ છે. આરોગ્યની વાત કરું કે તે દિવસ સૌથી મોટો ઇસ્યુ એ હતો કે 26 જાન્યુઆરી 2001 ના દિવસે જનરલ હોસ્પિટલ પડી ગઈ હતી, યાની ડિસ્ટ્રિક્ટની મોટામાં મોટી જે હોસ્પિટલ હતી એ પડી ગઈ હતી ભૂકંપને લીધે. તો તે દિવસે બધાને જે શીખ મળ્યું એ મળ્યું કે ભાઈ ગમે એટલું મોટું હોસ્પિટલ હોય, જો હોસ્પિટલ ઇટસેલ્ફ જો પડી જાય તો એ આખા એરિયામાં આરોગ્યની વ્યવસ્થા તાત્કાલિક કેવી રીતે ઊભા કરી શકીએ. જેમાં મારો રોલ મેઇન હતો કે જુબલી ગ્રાઉન્ડ ઉપર આપણે જે ઊભું કર્યું એ તાત્કાલિક સારવાર તો બધાને કર્યું. પછી 2 વર્ષ સુધી જીકે જનરલ હોસ્પિટલ તરીકે, જીકે જનરલ ઇન ધ સેન્સ ગવર્મેન્ટ હોસ્પિટલ તરીકે જ કામ આવ્યું. તો એ સૌથી મોટી શીખ હતી. ત્યાર પછી સવાલ આવ્યો કે ભાઈ જ્યારે કોઈ પણ ડિઝાસ્ટર થાય અને આરોગ્યનું માળખું વિખાઈ જાય તો પછી નવું માળખું બનાવતા વખતે તમારે આવનાર વર્ષોને વિચારીને કરવું જોઈએ. જેમાં આપણે મેડિકલ કોલેજ કરી. મને લાગે છે એ સૌથી સારી વાત છે કે ડિસ્ટ્રિક્ટને એક મેડિકલ કોલેજ મળી. એક સાદી સરકારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જગ્યાએ એક મેડિકલ કોલેજ મળી. લગભગ બધી જગ્યાએ એક વસ્તુ બીજી કદાચ રહી જાય છે કે એકલા કોઈને વાગ્યું છે અથવા આરોગ્યની સેવાઓ જરૂર છે ડિઝાસ્ટરમાં, એ ઉપરાંત રિહેબિલિટેશન એને પુનર્વસન, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, આર્ટિફિશિયલ લંગ્સ એની પણ બહુ જરૂર હોય છે. અને આપણે બહુ આજે સારી રીતે કહી શકીએ કે ભાઈ જે KCRC ઊભું થયું છે કચ્છ કોમ્પ્રિહેન્સિવ એ એક દાખલા રૂપે ઊભું થઈ ગયું છે કે આરોગ્યની સેવા આખી બગડી ગઈ હતી. પછી આરોગ્યની સેવાઓમાં સરકારી હોસ્પિટલની જગ્યાએ મેડિકલ કોલેજ મળ્યું અને ત્યાર પછી જે બીજી શીખ હતી કે એકલી સારવારથી નહીં ચાલે, એને પુનર્વસન, રિહેબિલિટેશન, પછી ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન એની પણ જરૂર પડે છે. એની પણ એક કાયમી સંસ્થા ઊભી થઈ ગઈ. જાણીતા તબીબ ડોક્ટર નેહલ નાણાવટી તે સમયની યાદ કરતા કહે છે કે શરૂઆતમાં કોઈ વ્યવસ્થિત માળખું ન હોવાને કારણે આર્મી હોસ્પિટલના ટેન્ટ નીચે સારવાર શરૂ કરવામાં આવી હતી. સરકાર તરફથી કોઈ પણ મદદ પહોંચે તે પહેલા તબીબોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તબીબોએ પોતાના મેડિકલ સ્ટોરના તાળા તોડીને દવાઓ, ઇન્જેક્શન અને ડ્રેસિંગ સામગ્રી લાવી દર્દીઓની સેવા શરૂ કરી દીધી હતી. 25 વર્ષ પહેલા કાટમાળ વચ્ચે શરૂ થયેલો એ સેવાનો પ્રવાસ આજે કચ્છના આરોગ્ય ક્ષેત્રને એક નવી ઊંચાઈએ લઈ ગયો છે. તબીબોનો એ નિસ્વાર્થ સંઘર્ષ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. ફૂલ ટાઈમ સર્જન તરીકે ભણીને પાસ થયા કે તરત જ મારું પોસ્ટિંગ જનરલ હોસ્પિટલ ભુજમાં હતું ફૂલ ટાઈમ સર્જન તરીકે. હું ડૉક્ટર અભિનવ કોટક અને એ આખી ટીમ હતી. ત્યારે ગાયનેકમાં આપણા ગઢવી સાહેબ હતા. અચાનક ધરતીકંપ થયો. 26મી જાન્યુઆરીની રજા હતી એટલે અમે લોકો બચી ગયા. બાકી હોસ્પિટલમાં ડ્યુટી ઉપર હોત. ડ્યુટી મળી આર્મી હોસ્પિટલમાં. આર્મી હોસ્પિટલની અંદર ઇમરજન્સીમાં જે પણ દર્દીઓ બધા આવતા હતા એ આર્મી હોસ્પિટલમાં અમે ટેન્ટમાં એ લોકોની સારવાર કરી. ડે એન્ડ નાઇટ 3 થી 4 દિવસ. ત્યાં સુધી આપણી જ્યુબિલી સર્કલ ઉપર ખાલી પેશન્ટો હતા, સામાન્ય સેવાઓ હતી, પણ કોઈ માળખું ઊભું નહોતું થયું. જ્યુબિલી ગ્રાઉન્ડમાં પતરાની હોસ્પિટલની અંદર અમે કામ કર્યું. એમાં ઓપરેશન થિયેટરથી માંડીને બધી વસ્તુઓની ઊભી કરવાથી દર્દીઓની સેવા સુધીની બધી જ મહેનત ફૂલ ટાઈમ સર્જન હતો એટલે એ મારી માથે જ આવી હતી. અને કરવાની જે આપણી ફરજ હોય એ આપણે બધું કર્યું અને એમાં સેવાઓ આપી. ત્યાર પછી રેડક્રોસની અંદર નવી હોસ્પિટલ બની, જે પણ પતરાની જ હતી, હંગામી જ હતી, પણ એમાં સારવાર કરવાની ચાલુ થઈ. જ્યુબિલી ગ્રાઉન્ડ હોસ્પિટલની અંદર ટાંચા સાધનો, ટાંચી સગવડથી કામ ચાલુ કર્યું હતું, પણ લકીલી અમે મેનેજ કરી જઈ શક્યા. બહુ ખરાબ પરિસ્થિતિ હતી દર્દીઓની અને એ અત્યારે યાદ કરીએ 25 વર્ષ 26 વર્ષે તો હજી આજે પણ રોવાટા ઉભા થઈ જાય. પ્રાઇવેટ બધી હોસ્પિટલો યુઝમાં નથી. ધરતીકંપને કારણે કોઈ યુઝ કરી શકાય એમ હતી નહીં.
એટલે બધા જ પ્રાઇવેટ ડોક્ટર્સ છે એ અલ્ટિમેટલી કોક ને કોક જગ્યાએ, કોક લેવા પટેલની અંદર, કોક જ્યુબિલી સર્કલ ઉપર, કોક અમારી જેમ મિલિટરી હોસ્પિટલમાં સેવાઓ આપતા. અમે ગવર્મેન્ટમાં હતા, હું ગવર્મેન્ટમાં હતો ત્યારે, પણ પ્રાઇવેટ ડોક્ટર્સ પણ બધા પોતપોતાની રીતે સેવા આપતા હતા. પોતાને જે જગ્યાએ જાય એ જગ્યાએ એ લોકોની ઓળખાણથી સેવા કરવાનો મોકો મળતો ત્યાં આપતા. અને ડે એન્ડ નાઇટ એમાં ખાવા પીવાનું આ તે એ બધી વસ્તુ જે ખેરાત ચાલતું એમાં અમે થોડું ઘણું ખાઈ પી લેતા, પણ મેઇન કામ જે દર્દીઓને તાત્કાલિક જરૂર હોય એ લોકોને સાજા કરવા માટે જેટલી બને એટલી મદદ કરી શકે એને માટે. પછી જે લોકોને બહાર શિફ્ટ કરવાના છે એ લોકોને બહાર શિફ્ટ કરવા માટેની સલાહ, એ બધી વ્યવસ્થાઓ કરતા હતા અમે.